હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 8 ના લેક્ચર નંબર 12માં બે નાના નાના પ્રશ્નની ચર્ચા કરવાની છે. એક તો અંતઃપટલમય તંત્ર, એની અંદર કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે અને કઈ અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી, એ આપણે થોડુંક જોવાનું છે. અને મુખ્યત્વે આજના પીરિયડમાં આપણે અંતઃકોષરસ ઝાડ અથવા પટલમય તંત્ર અથવા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ ઝાડનું ઇંગ્લિશ નામ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, એટલે એને ટૂંકમાં તમે ER કહી શકો. તો અંતઃકોષરસ ઝાડ નામની પટલમય અંગિકાની રચના કેવી હોય, કયા કયા ભાગોની અંતઃકોષરસ ઝાડ છે બનેલી છે અને સામાન્ય રીતે એના કાર્ય કેવા છે, તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં એક નાનો ટોપિક, અંતઃપટલમય તંત્ર, જેની આપણે થોડીક વાત કરવાની છે. તો આપણને ખબર છે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર બંને પ્રકારની અંગિકાઓ હાજર છે, એટલે કે પટલમય અંગિકા હાજર છે અને પટલવિહીન અંગિકા હાજર છે. તો સુકોષ કેન્દ્રી કોષની અંદર જેટલી પટલમય અંગિકાઓ છે, તો આ બધી અંગિકાઓ ગોલ્ગીકાય છે, અંતઃકોષરસ ઝાડ છે, લાઇસોઝોમ છે, રસધાની છે, હરિતકણ છે, કણાભસૂત્ર છે, પેરોક્સિઝોમ છે. તો આ બધી અંગિકાઓની રચના અને કાર્ય જે એકબીજા કરતાં અલગ છે, પણ આમાંથી અમુક પટલમય અંગિકાઓ, ખાસ કરીને 4 અંગિકાઓ અંતઃકોષરસ ઝાડ છે, એમાંથી જ સર્જાતી અંગિકા ગોલ્ગીકાય છે, ગોલ્ગીકાય અને અંતઃકોષરસ ઝાડની મદદથી સર્જાતી અંગિકા લાઇસોઝોમ છે, રસધાની છે. તો આ 4 અંગિકાઓ જે પોતાના કાર્ય એકબીજાના સંકલનમાં રહીને કરે છે, એટલે કે 4 અંગિકાઓનો આખો સમૂહ છે. તો 4 અંગિકાઓ એકબીજા સાથે આંતરિક રીતે કાર્યની દ્રષ્ટિએ જોડાયેલી છે. તો એના કાર્ય એકબીજાના સંકલનમાં થતા હોવાથી આ 4 અંગિકાઓ જે અંતઃપટલમય તંત્રનો ભાગ માનવામાં આવે છે. બાકીની અંગિકાઓની આપણે વાત કરીએ, હરિતકણ છે, કણાભસૂત્ર છે, પેરોક્સિઝોમ છે. તો આ અંગિકાઓ જે બાકીની 4 અંગિકાની જે આપણે વાત કરી, તો એની સાથે સંકલનમાં રહીને કાર્ય કરતી નથી. તો આ 3 અંગિકાઓ જે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. તો ખાસ MCQ માટે યાદ રાખવાનું છે કે કઈ અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ છે અને કઈ અંગિકાઓ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. તો એ ખાસ તમારે MCQ માટે થોડું યાદ રાખવાનું છે. તો આજના પીરિયડમાં આપણે મુખ્યત્વે અંતઃકોષરસ ઝાડની રચના અને કાર્ય, તો એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આકૃતિ ઉપરથી આખી ક્રિયા આપણે સમજીએ. અંતઃકોષરસ ઝાડની રચના સમજવા માટે સંપૂર્ણ આખો આપણે કોષ બતાવીએ છીએ. સૌથી પહેલાં તો કોષનું કોષ કેન્દ્ર. તો તમને ખ્યાલ છે, કોષ કેન્દ્રને ફરતી બાજુથી ઘેરીને આવેલા 2 પટલ, જેને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. તો અત્યારે આપણે સુકોષ કેન્દ્રી કોષ બતાવીએ છીએ. તો આપણને ખબર છે અંતઃકોષરસ ઝાડ જે પટલમય અંગિકા છે, અને પટલમય અંગિકા હોય તો ફક્ત આ અંગિકા સુકોષ કેન્દ્રી કોષમાં જ આવેલ છે. તો સુકોષ કેન્દ્રી કોષના કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી અંગિકા, અને જેને આપણે અંતઃકોષરસ ઝાડ કહીએ છીએ. તો અંતઃકોષરસ ઝાડ જે કોષ કેન્દ્ર પટલ સાથે, ખાસ કરીને બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી અંગિકા છે. તો અંતઃકોષરસ ઝાડનો અત્યારે આપણે જે ભાગ દર્શાવીએ છીએ, અને જે રચનાને આપણે કહેશું સિસ્ટરની,
અંતઃકોષરસ જાળનો હવે જે ભાગ દર્શાવીએ છીએ એને આપણે કહેશું નલિકા. કોષની ફરતી બાજુનું આવરણ એટલે કહી શકો કોષરસ પટલ. તો આપણે ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે અંતઃકોષરસ જાળ નામની અંગિકા જે અગત્યના 3 ભાગની બનેલી છે, એટલે કે સિસ્ટરની, પુટિકા અને નલિકા. તો બાહ્ય કોષ કેન્દ્ર પટલ એની સાથે જોડાયેલી ચપટી અને નળી જેવી રચનાઓ, એક પછી એક ઘણી બધી ચપટી રચનાઓ જે બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી છે, અને એ રચનાને તમે સિસ્ટરની કહી શકો. સિસ્ટરનીમાંથી આગળ જતાં સર્જાતી નાની નાની અને શાખિત રચનાઓ જેને તમે નલિકા કહી શકો. ત્યારબાદ સિસ્ટરનીની બાજુમાં આવેલી રચના ગોળાકાર અને નાની નાની કોથળી અથવા પુટિકા જેવી રચના, અને જે રચનાને આપણે પુટિકા કહીએ છીએ. તો આ પુટિકાનું નિર્માણ સિસ્ટરની દ્વારા થાય છે, અને અમુક પુટિકાઓ નલિકાની આજુબાજુ છે, અને જેનું સર્જન નલિકા દ્વારા થાય છે. પણ મોટાભાગની પુટિકાઓ જે સિસ્ટરનીની નજીક ગોઠવાયેલી છે. તો ત્રણેયનું થોડું સ્થાન લઈએ આપણે. તો સૌથી પહેલાં તો સિસ્ટરનીનો ઉદ્ભવ જે બાહ્ય કોષ કેન્દ્ર પટલમાંથી થાય છે, અથવા સિસ્ટરની બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી છે. તો કોષ કેન્દ્રની એકદમ નજીક આવેલી ચપટી અને નાની નાની કોથળી અથવા સેજ નલિકા જેવી રચના, અને જે રચનાને આપણે સિસ્ટરની કહીએ છીએ, અને જે સિસ્ટરનીનો વ્યાસ અથવા અંદરનું પોલાણ જે 40થી 50 માઇક્રોમીટર જેટલું છે, એટલે કે મ્યુએમ જેટલું છે. ત્યારબાદ સિસ્ટરનીમાંથી જ આગળ જતાં સર્જાતી શાખાઓ કોષરસ પટલ બાજુની, અને જે નલિકા સ્વરૂપે છે, એટલે એ રચનાને કહીએ છીએ આપણે નલિકા. અને જે નલિકાનો વ્યાસ સિસ્ટરની કરતાં મોટો હોઈ શકે, તો 50થી 100 મ્યુએમની આજુબાજુ એનો વ્યાસ હોઈ શકે, અથવા અંદરનું પોલાણ જે 50થી 100 મ્યુએમની આજુબાજુ હોઈ શકે. ત્યારબાદ પુટિકા. તો મોટાભાગની પુટિકાઓ જે સિસ્ટરનીની નજીક છે, તો જે પુટિકાનો વ્યાસ 50થી 500 માઇક્રોમીટરની આજુબાજુ હોઈ શકે. બીજી અગત્યની વસ્તુ, સિસ્ટરનીની બાહ્ય સપાટી ઉપર કણ સ્વરૂપની અંગિકા એટલે કે રિબોઝોમ ગોઠવાયેલ છે. તો રિબોઝોમ ફક્ત સિસ્ટરનીની બાહ્ય સપાટી ઉપર જ જોવા મળે છે. તો આવી અંતઃકોષરસ જાળને આપણે કણિકામય અંતઃકોષરસ જાળ કહીએ છીએ. આટલું પાછું આપણે રિપીટ કરીએ. સિસ્ટરનીની બાહ્ય સપાટી ઉપર કણ સ્વરૂપની અંગિકા એટલે કે રિબોઝોમ નામની અંગિકા ગોઠવાયેલી છે. એટલે જો અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ હાજર હોય અને અંતઃકોષરસ જાળની સપાટી ખરબચડી બની જતી હોય, તો એને આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ, અથવા ઇંગ્લિશમાં આપણે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ. તો રફ એટલે જેની બાહ્ય સપાટી ખરબચડી છે. બીજું તમે જોઈ શકો છો કે નલિકાની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ ગેરહાજર છે, તો નલિકાની બાહ્ય સપાટી લીસી છે, તો એને તમે લીસી અંતઃકોષરસ જાળ કહી શકો. તો અંતઃકોષરસ જાળના મુખ્ય 2 પ્રકાર છે. જો અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા હાજર હોય, તો અંતઃકોષરસ જાળનો પ્રકાર છે કણિકામય અંતઃકોષરસ જાળ. અને જો અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા ગેરહાજર હોય, તો એને કહી શકો લીસી અંતઃકોષરસ જાળ, અથવા કહી શકો સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આનું ટૂંકું નામ RER છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને આનું ટૂંકું નામ SER છે, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે કે એકની સપાટી ઉપર કણિકામય અંગિકા રિબોઝોમ હાજર છે, અને એકની સપાટી ઉપર
કણિકામય અંગિકા રિબોઝોમ છે ગેરહાજર છે. હવે જે આપણે પુટિકા દર્શાવી છે એ પુટિકાની બાહ્ય સપાટી ઉપર પણ રિબોઝોમ નામની અંગિકા હાજર છે. એટલે કે જો સિસ્ટર્નીમાંથી આ પુટિકા બને તો પુટિકાની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ હાજર છે, અને જો નલિકામાંથી પુટિકા બને તો એ પુટિકાની બાહ્ય સપાટી ઉપર આ પુટિકામાં રિબોઝોમ ગેરહાજર છે. તો પુટિકા બે પ્રકારની છે. તો આવી ત્રણ રચનાઓ ભેગી મળી અને બનતી આખી રચના જેને આપણે અંતઃકોષ રસજાળ કહીએ છીએ. તો અંતઃકોષ રસજાળની અંદર અગત્યના ત્રણ ઘટકો છે. એક સિસ્ટર્ની છે, બીજું નલિકા છે, અને ત્રીજો ઘટક નાની નાની કોથળી જેવી રચના જેને આપણે પુટિકા કહીએ છીએ. બીજી અગત્યની વસ્તુ, ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા સિસ્ટર્નીની સપાટી ઉપર જે રિબોઝોમ જોડાયેલા છે, આપણે કોઈ પણ એક સિસ્ટર્ની બતાવીએ અને એની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ જોડાયેલા છે, તો સિસ્ટર્નીની સાથે રિબોઝોમને જોડવા માટે બંનેની વચ્ચે એક અહીંયા પ્રોટીન છે, ગ્લાયકોપ્રોટીન પ્રકારનું પ્રોટીન. તો બે પ્રકારના પ્રોટીન હોય છે, એટલે કે બે પ્રકારના ગ્લાયકોપ્રોટીન, રિબોફોરિન 1 અને રિબોફોરિન 2. તો એની મદદથી એસીએસ પ્રકારના રિબોઝોમ જે સિસ્ટર્ની અથવા અંતઃકોષ રસજાળની સપાટી ઉપર જોડાયેલા છે. તો એમસીક્યુ માટે ખાસ તમારે યાદ રાખવાનું છે કે કયા પ્રોટીનની મદદથી 80S પ્રકારના રિબોઝોમ જે સિસ્ટર્ની અથવા અંતઃકોષ રસજાળ સાથે જોડાય છે. તો પ્રોટીનનો પ્રકાર છે ગ્લાયકોપ્રોટીન, પણ બે પ્રકારના ગ્લાયકોપ્રોટીન, રિબોફોરિન 1 છે અને રિબોફોરિન 2 છે. ત્યારબાદ સમગ્ર અંતઃકોષ રસજાળ જે આખો કોષરસનો વિસ્તાર છે એનું બે ભાગમાં વિભાજન કરે છે. તો તમે સમજી શકો છો કે અંતઃકોષ રસજાળ જે પટલમય અંગિકા છે, એટલે કે આખી અંગિકામાં ફરતી બાજુ પટલ હાજર છે. તો પટલના લીધે અંદરનો જે આખો અંતઃકોષીય અવકાશ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે. તો અંતઃકોષ રસજાળની અંદરનો ભાગ એટલે કે નલિકાના પોલાણની અંદરનો ભાગ અને સિસ્ટર્નીના પોલાણની અંદરનો ભાગ, જેને તમે પટલમય ભાગ કહી શકો, અથવા એને તમે લ્યુમિનલ વિસ્તાર કહી શકો. તો લ્યુમિનલ વિસ્તાર અથવા પટલમય ભાગ એટલે સિસ્ટર્ની અને નલિકાની અંદરનો અવકાશનો ભાગ. બીજું પટલની બહારની બાજુનો ભાગ. અંતઃકોષ રસજાળમાં જે ફરતી બાજુ પટલ છે એ પટલની બહારની બાજુનો ભાગ, એટલે ખરેખર તો કોષરસનો વિસ્તાર. તો પટલની બહારની બાજુ કોષરસની બાજુનો વિસ્તાર, અને જે ભાગને આપણે બાહ્ય પટલમય ભાગ કહીએ છીએ, એટલે કે પટલની બહારનો ભાગ, અથવા એને તમે એક્સ્ટ્રા લ્યુમિનલ વિસ્તાર કહી શકો. એક્સ્ટ્રા લ્યુમિનલ વિસ્તાર એટલે પટલની બહારની બાજુનો ભાગ. તો હવે તમે જોઈ શકો છો કે અંતઃકોષ રસજાળ કોષની અંદરનો જે સમગ્ર આખો વિસ્તાર છે, અને જે વિસ્તારને અંતઃકોષીય અવકાશને બે ભાગની અંદર વિભાજિત કરે છે, પટલની અંદરનો ભાગ અને પટલની બહારની બાજુનો ભાગ. બીજી અગત્યની વસ્તુ, અત્યારે આપણે જે અંતઃકોષ રસજાળ દર્શાવી છે એ બે પ્રકારની છે. જો એની સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા હાજર હોય તો એ અંતઃકોષ રસજાળને આપણે કણિકામય અંતઃકોષ રસજાળ કહીએ છીએ, અથવા એને ઇંગ્લિશમાં તમે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકો. તો જે કોષોની અંદર કણિકામય અંતઃકોષ રસજાળ મોટા પ્રમાણમાં હાજર હોય તો એ કોષો મુખ્યત્વે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા હોય. તો જે કોષો મોટા પ્રમાણમાં પ્રોટીન બનાવતા હોય અથવા સક્રિય રીતે પ્રોટીનનો સ્ત્રાવ કરતા હોય, સક્રિય રીતે પ્રોટીનનું સંશ્લેષણ કરતા હોય, તો એવા કોષોની અંદર કણિકામય અંતઃકોષ રસજાળનું પ્રમાણ જે વધારે છે
તો ખાસ કરીને યકૃતના કોષો છે, સ્વાદુપિંડના કોષો છે, શ્લેષ્મનો સ્ત્રાવ કરતાં શ્લેષ્મસ્ત્રાવી કોષો છે. તો આવા કોષોની અંદર કણિકામય અંતઃકોષ રસજાળનું પ્રમાણ વધારે છે, કારણ કે આ બધા કોષો સક્રિય રીતે પ્રોટીનનો સ્ત્રાવ કરતા કોષો છે. બીજી અગત્યની વસ્તુ, દાખલા તરીકે નલિકા, એટલે જો અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા ગેરહાજર હોય તો એવી અંતઃકોષ રસજાળને આપણે લીસી અંતઃકોષ રસજાળ કહીએ છીએ. અથવા એને ઇંગ્લિશમાં સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે SER કહી શકો. તો જે કોષો મોટા પ્રમાણમાં લિપિડનું સંશ્લેષણ કરતા હોય, ખાસ કરીને સ્ટેરોઇડ પ્રકારના લિપિડ, તો એવા કોષોના અંદર કણિકાવિહીન અથવા લીસી અંતઃકોષ રસજાળ એનું પ્રમાણ વધારે છે. કણિકામય એટલે ઉપર કોણ ધરાવે છે, અને કણિકાવિહીન એટલે જેની બાહ્ય સપાટી લીસી છે, એટલે કહી શકો લીસી અંતઃકોષ રસજાળ, અથવા કહી શકો કણિકાવિહીન અથવા સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો જે કોષો લિપિડનું મોટા પ્રમાણમાં સંશ્લેષણ કરતા હોય તો એવા કોષોની અંદર SERનું પ્રમાણ છે વધારે હોય છે. તો ખાસ કરીને મેદપૂર્ણ પેશીના કોષો, આપણા શરીરમાં જે કોષોની અંદર મેદ અથવા ચરબીનો સંગ્રહ થતો હોય તો એવા કોષોની અંદર આનું પ્રમાણ વધારે હોય છે. એવી જ રીતથી યકૃતની અંદર આવેલા ગ્લાયકોજનનો સંગ્રહ કરતા કોષો, યકૃતના બધા કોષ નહીં પણ યકૃતના જે કોષમાં ગ્લાયકોજનનો સંગ્રહ થતો હોય તો એવા કોષોની અંદર પણ SERનું પ્રમાણ છે વધારે હોય છે. પછી મનુષ્યમાં નરની અંદર શુક્રપિંડમાં એક પ્રકારના કોષો હોય છે, આંતરાલીય કોષો. તો આંતરાલીય કોષોની અંદર પણ SERનું પ્રમાણ છે એ વધારે હોય છે. એડ્રિનલ ગ્રંથિમાં બે વિસ્તાર છે, એડ્રિનલ મજ્જક અને બાહ્યક. તો એડ્રિનલ બાહ્યકના કોષો જે સ્ટેરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, તો એ સ્ટેરોઇડ લિપિડનું સંશ્લેષણ એડ્રિનલ બાહ્યકના કોષોની અંદર થાય છે. તો એની અંદર પણ કણિકાવિહીન અંતઃકોષ રસજાળનું પ્રમાણ વધારે હોય છે. ઘણા બધા પ્રાણી અંતઃસ્ત્રાવો, દાખલા તરીકે ટેસ્ટોસ્ટેરોન છે, આલ્ડોસ્ટેરોન છે, પ્રોજેસ્ટેરોન છે, કોર્ટિસોલ છે. તો આ બધા પ્રાણી અંતઃસ્ત્રાવ એવા છે કે જે પ્રોટીનના બનેલા નથી પણ સ્ટેરોઇડ પ્રકારના લિપિડના બનેલા છે. એટલે આ અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરતા જે કોષો છે એ સ્ટેરોઇડ પ્રકારનું લિપિડ અથવા અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરતા હોય તો આવા કોષોની અંદર પણ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કણિકાવિહીન અંતઃકોષ રસજાળ, જેનું પ્રમાણ છે વધારે છે. બીજી અગત્યની વસ્તુ, અમુક પ્રાણી કોષો એવા છે કે જેની અંદર જે કોષો સુકોષ કેન્દ્રીય હોવા છતાં અંતઃકોષ રસજાળ ગેરહાજર છે. દાખલા તરીકે સસ્તન પ્રાણીના જે રક્તકણો છે, પુખ્ત રક્તકણો છે, ખાસ કરીને મનુષ્યમાં, તો એની અંદર અંતઃકોષ રસજાળ છે એ મોટાભાગે ગેરહાજર છે. તો મનુષ્યના કયા કોષની અંદર અંતઃકોષ રસજાળ ગેરહાજર છે? તો આપણે યાદ રાખવાનું છે પુખ્ત RBC. RBC એટલે રેડ બ્લડ કોર્પસ્કલ, એટલે જેને તમે રક્તકણ કહી શકો. તો રક્તકણની અંદર અંતઃકોષ રસજાળ નામની અંગિકા જે સંપૂર્ણ અત્યારે આપણે બતાવ્યું એ પ્રમાણે ગેરહાજર છે. એના સિવાય અંતઃકોષ રસજાળના અલગ અલગ પ્રકારના કાર્ય છે. અંતઃકોષ રસજાળના મુખ્ય બે કાર્ય આપણે સમજ્યા. કણિકામય અંતઃકોષ રસજાળ હોય તો પ્રોટીનનું નિર્માણ કરે છે, અને કણિકાવિહીન અંતઃકોષ રસજાળ હોય તો એ મોટા ભાગે લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે. તો હવે તમે જોઈ શકો છો કે કણિકામય અંતઃકોષ રસજાળ એની સપાટી ઉપરથી જે પુટિકા મુક્ત થઈ હોય, પુટિકાનું નિર્માણ નલિકા દ્વારા જ થાય છે. એટલે અંતઃકોષ રસજાળ જે કણિકામય છે એની સપાટી ઉપરથી જે પુટિકા મુક્ત થાય તો એની અંદર મોટાભાગે પ્રોટીન હાજર હોય છે. અને કણિકાવિહીન અંતઃકોષ રસજાળ છે એની સપાટી ઉપરથી જે પુટિકા મુક્ત થઈ હોય તો એની અંદર મોટાભાગે લિપિડ હાજર છે. અને ત્યારબાદ બે પ્રકારની પુટિકાઓ, પ્રોટીન ધરાવતી પુટિકા અને લિપિડ ધરાવતી પુટિકા, અંતઃકોષ રસજાળની બાજુમાં આવેલી એક અંગિકા જેનો હજી આપણે અભ્યાસ કરવાનો બાકી છે, ગોલ્ગી કાય. તો આ પુટિકાઓ પોતાની અંદર રહેલા દ્રવ્ય જે ગોલ્ગી કાયને આપે છે
એટલે બે પુટિકાઓ પ્રોટીન અને લિપિડનું વહન જે ગોલ્ગી કાય નામની અંગિકા તરફ કરે છે. તો એક દ્રવ્યનું કોષની અંદરની તરફ વહન કરવું એ એક પ્રકારનું અંતઃકોષ રસજાળનું કાર્ય છે. તો એના સિવાયના વધારાના ઘણા બધા કાર્ય જે અત્યારે આપણે બોર્ડ ઉપર દર્શાવેલા છે તો એ થોડાક આપણે સમજવાના છે. તો આપણને ખબર છે કે અંતઃકોષ રસજાળ અંગિકા જે નલિકામય અને આખી ઝાડા જેવી રચના છે. તો આખા કોષરસના વિસ્તારમાં પથરાયેલું નલિકામય રચનાની અને ઝાડા જેવી રચના, અને જે રચનાને આપણે અંતઃકોષ રસજાળ કહીએ છીએ. તો અંતઃકોષ રસજાળનું પહેલું કાર્ય જે યાંત્રિક આધાર માટેનું છે, તો અંતઃકોષ રસજાળ એ સિવાય આખા કોષરસની અંદર પ્રોટીનની નાની નાની નલિકા હોય છે આના સિવાયની, અને તે સિવાય પ્રોટીનના સૂક્ષ્મ તંતુ હોય છે. તો પ્રોટીનની બનેલી સૂક્ષ્મ નલિકાઓ, પ્રોટીનના બનેલા સૂક્ષ્મ તંતુ અને અંતઃકોષ રસજાળ, આ ત્રણેય ઘટકો ભેગા મળી અને આખા કોષરસની અંદર આખું મજબૂત જાળું બનાવે છે, અને જેના લીધે કોષની કુલ મજબૂતાઈમાં વધારો કરે છે, અને જેથી કોષનો પ્રોપર આકાર છે જળવાય છે. તો આવી રીતથી કોષને યાંત્રિક આધાર આપવો અને મજબૂતાઈ આપવી જે અંતઃકોષ રસજાળનું કાર્ય છે. ત્યાર પછીનું બીજું કાર્ય છે આંતરકોષીય આપલે, એટલે કે કોષની અંદરની તરફ દ્રવ્યનું વહન કરવું. દાખલા તરીકે કોષ કેન્દ્રની અંદર રહેલા દ્રવ્ય એને કોષની બહાર વહન કરવાનું છે, અથવા કોષ કેન્દ્રની અંદર રહેલા દ્રવ્ય જે કોષ રસમાં દાખલ થતા હોય, તો આવા દ્રવ્યના વહન માટેનું માધ્યમ જે અંતઃકોષ રસજાળ છે. એટલે કે અંતઃકોષ રસજાળના પોલાણમાંથી પસાર થઈ અને કાં દ્રવ્ય કોષમાંથી બહાર વહન પામતા હોય અને કાં કોષની અંદરને અંદર કોષરસમાં વહન પામતા હોય. તો આવું આંતરકોષીય આપલેની ક્રિયા, વહનની ક્રિયા જે અંતઃકોષ રસજાળ કરે છે. ત્યારબાદનું કાર્ય છે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ. જ્યારે એક કોષમાંથી બે કોષ બનતા હોય, કોષ વિભાજનની ક્રિયા થતી હોય, ત્યારે જૂનું કોષરસ પટલ જે વિઘટન પામે છે, અને જ્યારે બે નવા કોષ કેન્દ્ર બનતા હોય એક કોષ કેન્દ્રમાંથી, તો એની ફરતી બાજુ જ્યારે નવું કોષ કેન્દ્ર પટલ બનતું હોય, તો એ નવું કોષ કેન્દ્ર પટલ જે અંતઃકોષ રસજાળ અને જે જૂનું કોષ કેન્દ્ર પટલનું વિઘટન થયું એમાંથી જે પુટિકા બની હોય, એટલે કે કોષ કેન્દ્ર પટલના વિઘટનથી બનેલી નાની નાની પુટિકા અને અંતઃકોષ રસજાળ જે બંને ભેગા મળી અને નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ કરે છે. ત્યારબાદનું ચોથું કાર્ય છે અંતઃકોષ રસજાળ પોતે એક અંગિકા છે, અને બીજી અન્ય અંગિકાનું નિર્માણ અંતઃકોષ રસજાળ કરે છે. તો ઘણી બધી અંગિકાઓ, ગોલ્ગી કાય નામની અંગિકા છે, લાઇસોઝોમ નામની અંગિકા છે. તો આવી બધી અંગિકાઓનું નિર્માણ જે ખરેખર અંતઃકોષ રસજાળ દ્વારા થાય છે. ત્યારબાદનું કાર્ય છે વિષ નિવારક ભૂમિકા. વિષ એટલે ઝેર. જે ઘટકો આપણા શરીરની અંદર દાખલ થઈ અને ઝેરી અસર કરતા હોય, શરીર માટે હાનિકારક હોય, એને આપણે વિષારી દ્રવ્ય, ઝેરી દ્રવ્ય કહીએ છીએ. તો આવા વિષારી અથવા ઝેરી દ્રવ્ય જે અલગ અલગ પ્રકારના ડ્રગ્સ કે દવા હોઈ શકે, પર્યાવરણમાંથી શરીરની અંદર દાખલ થતા અલગ અલગ પ્રકારના પ્રદૂષકો હોઈ શકે, તો આવા ઘટકોનું વિઘટન પ્રેરવું, આવા ઘટકોનો નાશ કરવો, તો એના માટેના ઉત્સેચકો જે અંતઃકોષ રસજાળમાં હાજર હોય છે, તો એની ભૂમિકા વિષ નિવારક ભૂમિકા છે. ત્યારબાદ ગોલ્ગી કાયને કાચા દ્રવ્ય પૂરા પાડવા. હમણાં આપણે વાત કરી એમ અંતઃકોષ રસજાળ જે પ્રોટીને બનાવે છે, લિપિડે બનાવે છે. તો અંતઃકોષ રસજાળમાં બનેલા લિપિડ અને પ્રોટીન જે પુટિકા સ્વરૂપે બાજુમાં રહેલી એક અંગિકા ગોલ્ગી કાયના સંપર્કમાં આવે છે, તો ગોલ્ગી કાયને પોતાના દ્રવ્યો આપે છે, લિપિડ અને પ્રોટીન, અને ત્યારબાદ ગોલ્ગી કાયની અંદર લિપિડ અને પ્રોટીનના બંધારણમાં ફેરફાર થઈ અને એનું સ્વરૂપ ફેરફાર થાય છે. તો ગોલ્ગી કાયને જે કાચા દ્રવ્યની જરૂર છે એ કાચા દ્રવ્ય અંતઃકોષ રસજાળ છે પૂરા પાડે છે. તો આવી રીતથી તમે જોઈ શકો છો કે કોષની અંદર અંતઃકોષ રસજાળના અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્ય છે. એટલે કોષની કાર્યની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની અથવા એકદમ મોટી અંગિકા છે. તો આજના પીરિયડમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષની સૌથી પહેલી પટલમય અંગિકા એટલે કે અંતઃકોષ રસજાળનો અભ્યાસ કર્યો. આના પછીનો પીરિયડ જેની અંદર બીજી એક અંગિકા ગોલ્ગી કાયની રચના અને એના કાર્ય જે આપણે ઘણા બધા
ઊંડાણપૂર્વક રીતે સમજવાના છે. તો એની વધારે ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.